લક્ષ્મીપુરામાં મા અંબા ગરબા મહોત્સવમાં આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી રહ્યા ઉપસ્થિત યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આયોજિત મા અંબા ગરબા મહોત્સવમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ખાસ હાજરી આપી હતી। સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વિરેન રામી દ્વારા વિસ્તારના યુવાનો અને યુવતીઓને પોતાના ઘર આંગણે નિઃશુલ્ક ગરબે ઘૂમવાની તક મળે તે હેતુથી આ નવરાત્રિ મહોત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં વિસ્તારના યુવાનો, યુવતીઓ અને બાળકોએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉલ્લાસપૂર્ણ બન્યું હતું। રાજકીય નેતાની ઉપસ્થિતિને કારણે આ ગરબા મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન ન રહેતા તેને એક વિશેષ ઓળખ મળી હતી। પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પણ ઉપસ્થિત જનમેદની સામે ધાર્મિક ભાવનામાં સહભાગી બની ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સ્થાનિક યુવાનોના નિઃશુલ્ક આયોજનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા આયોજનથી સમાજમાં સંસ્કૃતિ અને સંગઠનની ભાવના જળવાઈ રહે છે। આ પ્રસંગે ગઢવીએ રાજ્યના રાજકીય અને સામાજિક પ્રવાહો અંગે પણ સંકેતો આપ્યા હતા। ધર્મ અને રાજકારણમાં આ મિશ્રણને વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના મહોત્સવની ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું હતું। વડોદરામાં મા અંબા ગરબા મહોત્સવ 2025માં અને વિરેનભાઈ રામી અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। આવીને મને ખૂબ આનંદ થયો, ખૂબ સારી અનુભૂતિ થઈ। છેલ્લા 8 વર્ષ નિઃશુલ્કપણે આ ટીમ આખું આયોજન કરી રહી છે, એ માટે હું પિંકલ સરને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે ગરબા છે એ ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત ઓળખ થઈ ગઈ છે। ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં આપણા ખેલૈયાઓ, આપણા આર્ટિસ્ટો, કલાકારો, સિંગરો અને આયોજકોએ પહોંચાડી છે। ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે, નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે, ત્યારે મા આરાધના તો શીખવાડે છે, સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું સંસ્કૃતિનું પણ સિંચન એનામાં કરે છે અને એ બીજા બધા રાજ્યો કરતાં આપણે ગુજરાતને અલગ પાડે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કયા પ્રકારની તૈયારી? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 12,000 સીટો ઉપર ચૂંટણી છે। આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે। આમ આદમી પાર્ટી એક નિમિત્ત બનશે। અમે 12,000 એવા યુવા તરવૈયાઓ જે લોકોની જનતાની સેવા કરે છે એવા ઉમેદવારોને અમે પસંદ કરીશું અને મને વિશ્વાસ અમે 5-10 નહીં પરંતુ 12,000 લોકો જ્યારે ગુજરાતના જનતાની સેવા કરશે ત્યારે મને લાગે છે કે ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને આમાં આમ આદમી પાર્ટી મને લાગે છે ખૂબ સારું પરફોર્મન્સ કરશે। જ્યારે ભગવાન રામ જતા હતા શ્રીલંકામાં ત્યારે એમને પણ ઘણા કહેતા હતા કે રાવણ વિશાળકાય છે, રાવણ ભુજાઓવાળો છે, રાવણ ગ્રહને દાબી લે છે, ગ્રહ પવન એને પૂછ્યા વિના વાતો નથી, રાવણ તો આટલું સત્તા છે રાવણ પાસે, એટલી શક્તિઓ છે, છતાંય એક અયોધ્યામાંથી ગયેલ રાજકુંવર વાનર સેના લઈને ગયા અને એને હરાવી। ભાજપનો અહંકાર હરાવશે, આમ આદમી પાર્ટી જનતા નિમિત્ત બનશે। ભાજપને એની તાનાશાહી હરાવશે, ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હરાવશે, ભાજપના નેતાઓની લુખાગીરી, બળાત્કારીઓ, આ બધું જે છે ગેંગ એ હરાવશે। અમે તો માત્ર નિમિત્ત બનવાની છે અને આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જનતા લડવાની છે। જે રીતે કચ્છનું શાસન હતું ત્યારે કચ્છની સામે પણ લોકો બોલતા ડરતા, આજે એ જ થઈ રહ્યું છે ભાજપને। તમે વડોદરામાં 50 જણાને પૂછો, બિચારા અંદરથી પીડાતા હશે, મોંઘવારી વધી ગઈ હશે, રોડ રસ્તા સારા નહીં હોય, પાણી ભરાઈ જતા હશે, બાળક માટે શિક્ષણની ફી ભરવાના રૂપિયા નહીં હોય, એ ભાજપની સામે બોલી નહીં શકે। ભાજપના નેતાઓ આવશે એટલે બિચારા ડરીને બેસી જશે, કારણ કે જનતાને ડરાવ્યા છે, પોલીસથી ડરાવ્યા છે। પણ આ ડર પણ આમ આદમી પાર્ટીનો એક યુવાન સૈનિક એનો ડર કાઢશે પ્રજાને, જનતા લડશે અને જનતા જીતશે। આમ આદમી પાર્ટી નિમિત્ત બનશે અને ભાજપનું ઉત્તરાર્ધ શરૂ થઈ છે અને અંતકાળ ભાજપ 2 વર્ષની મહેમાન છે, આખા દેશમાંથી વિદાય લઈ રહી છે અને તમારા અને મારા માટે આનંદનો પ્રસંગ બનશે। સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા અંબા ગરબા મહોત્સવ 2025 જ્યારે અત્યારે આજે માની આરાધનાના પર્વની અંદર આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આજે અહીંયા આવ્યા હતા, ત્યારે અમે ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। આ માતાજીના પર્વની અંદર તમે જુઓ કે આ એક એવો ગરબો છે કે જે નિઃશુલ્ક છે।
અહીંયા એક પણ રૂપિયો કોઈની પાસે પાસ લેવામાં નથી આવતો. માતા બહેનો ભાઈઓ તમામ લોકો નિઃશુલ્ક રીતે, કારણ કે ખરેખર સાચી ભક્તિ જે છે એ નિઃશુલ્કની અંદર છે. કારણ કે અત્યારે તમે જુઓ કે લોકોએ કોમર્શિયલ કરી દીધા છે એની જગ્યાએ નિઃશુલ્ક ગરબા, અને એવા ગરબા કે જ્યાં ખરેખર મન મૂકી અને માતાજીની ભક્તિ અને શક્તિના પર્વને હજારો ખેલૈયાઓ ખેલી રહ્યા છે. ત્યારે હું તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું કે મા ભગવતી તમામ ખેલૈયાઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એ જ પ્રાર્થના છે.